જે સતત ભજનમાં જ જેમણે જીવન વિતાવ્યું એવો આખો પરિવાર, મુકેશભાઈ, ટીનાભાઈ અને એ બધા, અને એવા પરિવારમાં શુભ પ્રસંગ હોય તો એ ભજન જ હોય, અને કરુણ પ્રસંગ હોય તો પણ ભજન જ હોય. એટલે ભજનમાં ઓતપ્રોત જે આખો પરિવાર હોય ત્યાં બધા પરમ ગતિને જ પામતા હોય, પરમ શાંતિને જ પામતા હોય. એટલે સ્વાભાવિક છે કે આપણે જ્યાં સુધી માનસિક રીતે સ્વીકારી ન લઈએ ત્યાં સુધી આપણને થોડું અજુકતું લાગે. પણ આ પ્રસંગો, આ ભજનો એટલા માટે હોય છે કે ખાસ કરીને જેમણે વિદાય લીધી હોય એમને પોતાને, જ્યારે પોતે પોતાને બહારથી જોવે ત્યારે એમને કંઈક અજુકતું લાગતું હોય, કંઈક જુદું લાગતું હોય. શરીર છૂટે ને આપણે આપણને બહારથી જોઈએ તો આપણને કંઈક અજબ ગજબ એ વસ્તુ લાગતી હોય કોઈ પણને. કારણ કે આપણે આદત ના હોય. અરીસામાં રોજ જોતા હોય તો પણ, અરીસામાં રોજ જોતા હોય, રોજ 2 મિનિટ એવી આદત પાડવી જોઈએ અરીસામાં જોઈએ ત્યારે, કે એક દિવસ આવી જ રીતે આપણે આપણને બહારથી જોવાના, આપણે આપણને બહારથી જોવાની ઘટના બને. મૃત્યુ એને માનવામાં આવે. 5 તત્વનું જે શરીર હોય છે એમાંથી માત્ર 2 તત્વ છૂટા પડે છે. 3 તત્વ નથી છૂટા પડેલા હોતા. પૃથ્વી અને પાણી 2 જ વસ્તુ છૂટી પડે. પણ આકાશ, તેજ અને વાયુ એ જે 3 તત્વો છે એ છૂટા ન પડેલા હોય. પણ આપણને દેખીતા તત્વો 2 જ છે, પૃથ્વી અને પાણી. એટલે 2 તત્વો છૂટા પડી જાય એટલે પછીનું બોડી આપણને ન દેખાય. કારણ કે પ્રકાશનું છે, હવાનું છે, આકાશનું છે. તો એ જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ એને જોઈ ન શકાય આ આંખથી. પણ એ ખુદ જ્યારે પોતાને બહારથી જોવે એ માટે આ રીતના ભજનો 10-12 દિવસ સુધી કરવામાં આવે, જેનાથી ભજનોના શબ્દોથી, કોઈ સાધુ સંતોના શબ્દોથી પણ એ આત્મા તો સમજી જાય કે આ જ વસ્તુ સાચી છે. જે ગયો આત્મા એ તો સમજી લે, ઠીક છે, એ તો એમને મેં 10 દિવસમાં સમજી લેશે. પણ આપણે બધા સમજી જાય એ બહુ મહત્વનું છે. જેને અવસર આવ્યો નથી એના પહેલા એ વાત સમજાઈ જાય એ આપણા માટે બહુ જરૂરી હોય છે. અને એટલે આ પ્રકારથી 10-12 દિવસ સુધી ભજનો અને બધા કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો આ બધા ચાલતા હોય. મુકેશભાઈ ખાસ એમ કહેલું કે આજે સત્સંગ મારે કરવાનો છે, પણ મેં કીધું કે નહીં, હું ભજન સાંભળવા આવીશ, સત્સંગ કરવા નહીં. ઠીક છે, 2-5 મિનિટ બોલું. પણ શનિવારનો દિવસ છે, લગભગ સવારના 4:30 લઈને અહીંયા આવ્યા ત્યાં સુધી એમને એમ જ લોકોમાં રહીને અમે નીકળી ગયા. ત્યારે તો મેં કહ્યું ચોક્કસ પણ હું ભજન સાંભળવા માટે આવીશ. અને બહુ આનંદ તો એ થયો કે બહુ દિવસો, બહુ વર્ષો પછી આજે પૂનમબેનને સાંભળવાનો મોકો મળ્યો. કદાચ રાજકોટ કે ક્યાંક રહે છે કે અચ્છા, એટલે મને થયું કદાચ એમ સંપર્ક ના હોય. તો ઘણા વર્ષો પછી જેમ જેમ ગવાતું જાય અમુક વર્ષો પછી અવાજ થાકી ગયો હોય એવું બની શકે. પણ પૂનમબેનના અવાજમાં મેં એમણે કહ્યું કે અવાજ થાકવાની બદલે વધારે પ્રખર અવાજ અત્યારે એમનો થઈ ગયો છે. ખૂબ વજનદાર અવાજ અત્યારે એમ લાગે કે ના, પેલા લાગ આમ તો પણ એમના નામમાં પેલા બેબી લાગતું હતું, હવે બેબી નથી લાગતું. એટલે પણ શરૂઆતથી જ, બહુ જ શરૂઆતથી જ એમ કહીએ કે મોરબીમાં જ્યારે બહુ જ ઓછા કલાકારો આપણી સામે હતા એ સમયે
પણ અમારે ગુણુ મામા હતા, અરુણભાઈ હતા, વિજયભાઈ, મારા આનંદભાઈ ને બધા બાપુની પાસે. અને એ સમયે ભારતીબેન રાજકોટવાળા, મકવાણા અને પૂનમબેન ને બધા જ્યારે જ્યારે આપણે આમ ગણી શકાય એટલા હતા. અત્યારે તો અગણિત છે પણ અને હોવા જોઈએ. કલા તો કલા છે, એ કોઈનો અધિકાર નથી. જે કોઈ આમાં મહેનત કરે, જે અભ્યાસ કરે, તો સરસ્વતી જરૂર એના ઉપર કૃપા કરે. પણ ખૂબ કેળવાયેલો અવાજ અને ખૂબ સમજદારીના સાથે, માત્ર શબ્દો નહીં પણ સૂરની પૂરી સમજ સાથે અગાઉ પણ એમને સાંભળવામાં આનંદ આવતો હતો. અને અત્યારે અવાજમાં પેલા કરતાં પણ સરસ દમદાર અવાજ જે થઈ ગયો છે કે વારંવાર સાંભળવાનું મન થાય. અમારે જગન્નાથદાસજી મહારાજ, મેં નામ બદલેલું છે એમનો, જગન્નાથદાસજી મહારાજ છે. અને મારે આમ જેરામમાંથી આમાં જેરામ આવી ગયું છે. અમારા જેરામ બાપુ જયદેવાનંદજી મહારાજ, યુરોપથી અમારે માનાનંદજી મહારાજ. આમ તો નામાનંદ બરાબર છે, નામમાં આનંદ આવે, નામમાં આનંદ आता है. તો મારે માનાનંદજી મહારાજ ને બધા સંતોની ઉપસ્થિતિ છે. તો આ અવસરે ખાસ કરીને જ્યારે કોઈ ગતિ કરે છે, આપણી ફરજ એ છે, 1 મિનિટમાં 2 મિનિટમાં કહું તો આપણી ફરજ આ સમયે એ હોય છે, હું હંમેશા કહું છું કે જે આવે છે, પૃથ્વી ઉપર જે આવે છે, માના ગર્ભમાં જે આવી જાય છે, એને આવવામાં મદદ કરવી જોઈએ. જે આવી ચૂકેલા છે આપણી બધાની જેમ, એને જીવનમાં મદદ કરવી જોઈએ, જીવવા માટે એને મદદ કરવી જોઈએ. પણ જે શરીર છોડે એને આપણે હંમેશા જવામાં મદદ કરવી જોઈએ, એને ગતિમાં મદદ કરવી જોઈએ. એ આપણી ફરજ છે. એના કરતાં જો અવળું કરીએ કે જે માના ગર્ભમાં આવી જાય પણ આપણે એને આવવા દેવા નથી માંગતા. મોટે ભાગે એવું બને કે ગર્ભમાં આવી ગયેલું બાળક પણ માં નથી ઈચ્છતી, અથવા કોઈને કોઈ મજબૂરી છે કે એને જગતમાં લાવવા નથી માંગતી માં. તો લગભગ જે ગર્ભમાં આવી ગયા, જેને આવવું છે, એને આપણે આવવામાં મદદ નથી કરતા. જે જીવે છે એને આપણે ક્યાંય જીવવામાં મદદ નથી કરતા. પૂરી કોશિશ કરીએ કે આ સુખે ન જીવી જાય. જગત અતિ વિચિત્ર છે. એ ઈચ્છે છે કે આપણે મરીએ નહીં અને હખે જીવીએ નહીં. આપણે મરીએ એવું પાછું ન ઈચ્છે, કે આપણે મરી જાય તો મજા છે નહીં લે. તો એવું નહીં છે કે આપણે મરી જાય, એ ઈચ્છે છે કે આપણે જીવીએ પણ હખે ન જીવીએ. કંઈક ને કંઈક પીડા આપણા જીવનમાં ઊભી રહે અને એને જોઈને એ મજા લે. તો જે જીવે છે એને આપણે જીવવા દેવા નથી માંગતા સુખે. અને જ્યારે માણસ દુનિયામાંથી જાય ત્યારે આપણે એની પાછળ રડી રડીને એની ગતિમાં વિઘ્ન ઊભું કરીએ છીએ, એની ગતિમાં અવરોધ કરીએ છીએ. તો એ ત્રણે વસ્તુ એવી છે કે જેમાં આપણે એને મદદ નથી કરતા. ગર્ભમાં આવી જાય તો આપણે એને કહીએ છીએ કે નથી જોતું. જન્મી ગયા તો આપણે એને દુઃખી કરીએ છીએ. અને શરીર છોડીને જાય તો આપણે એની પાછળ દુઃખી થઈએ. આપણે પ્રયત્નો કરીએ કે એમની ચીજ વસ્તુઓ રાખી લઈએ, એમની વસ્તુનો આપણે જોતા રહીએ, પ્રસાદીમાં રાખીએ, જે યોગ્ય નથી હોતું, કારણ કે આપણે એને અવરોધ કરીએ છીએ.
એ બધી વસ્તુથી. તો જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે સમાજે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કે જેમ જેમ તમે એ પ્રકારની વાત કરો, એ પ્રકારના વિચારો કરો, અને ખાસ કરીને ભગવાનને પ્રાર્થના તો ઠીક છે, ભગવાનને બધી ખબર જ છે, આપણે કઈ પ્રાર્થના ન કરીએ તોય એને બધી ખબર છે આપણા કરતા અનેક ગણી, પણ માત્ર એ આત્માની શાંતિ માટે તમે જેટલું પ્રભુ ભજન કરો એટલું તમે ફરજનું પાલન કર્યું કહેવાય. જેટલું ભગવાનનું સ્મરણ કરો એટલી એને મદદ કરી કહેવાય. ભજન તો આપણે કરીએ છીએ, ભજનનો ભાવ આપણો એ જ છે ને, એમના માટે જ આપણે કરીએ છીએ, નહીતર તો બીજા ગીતો ના રાખીએ. ભજન આપણે એટલે જ તો ભજન ગાવા, ભજન ગવડાવવા એ તો ઉત્તમ જ છે, પણ એની સાથે સાથે એ આત્માના માટે જો દિવસમાં 10 મિનિટ પણ જો રામનું નામ લેવાઈ જાય, 10 મિનિટ પણ જો પ્રભુ ભજન થાય, તો જ આપણે આપણી ફરજનું પાલન કર્યું કહેવાય. કારણ કે એ આપણને કહેવા માંગે છે કે હું તમારા કરતા વધારે ખુશ છું, હું તમારા કરતા વધારે સુખી છું, હું તમારા કરતા વધારે વિકસિત છું. વધારે વિકસિત છે. શરીરની તો બધી મર્યાદાઓ હોય. શરીર બીમાર હોય તો 5 પગલા ચાલવામાં તકલીફ પડે, એ બધી મર્યાદાઓ હોય. પણ જ્યાં એ અવરોધ જ હટી જાય તો એની સાથે શરીરની બધી મર્યાદાઓ પૂરી થઈ જાય. તો આપણે મર્યાદિત જ છે ને, તો અમર્યાદિત છે. પણ એ આપણને જાણ કેવી રીતે કરે? એ આપણને કે કેવી રીતે હું તમારા કરતા વધારે ખુશ છું? એ આપણે કહેવા માંગે છે, પણ આપણને કેવી રીતે કહે? પણ એક રીતે જો તમે એમની ભાષા સમજો, કોઈ પણ ગયેલા આત્માની જો ભાષા સમજો, તો ચોક્કસ જે વાતાવરણમાં, જે ઘરના અંદર જે એ રહેતા હોય, જે પરિવારમાં એ હોય, એ પરિવારના ખૂણા ખૂણામાં એક પ્રકારની નીરવ શાંતિનો અનુભવ થાય. કોઈ પણ વ્યક્તિના ઘરમાં એકદમ નીરવ શાંતિનો અનુભવ થાય. એ જ પ્રમાણ છે. અચાનક આપણે ભૂલી જાય કે નથી, આપણે જમવા ટાણે એમને યાદ કરી બોલાવી લઈ, ત્યાં વળી 1 મિનિટમાં આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે એમને નથી બોલાવાના. બહાર જતા હોય કોઈ પણ વાતમાં આપણને એકદમ લાગે કે આપણે એમની આપણી સાથે છે, અથવા તો આપણે બોલાવી લઈએ સેકન્ડ માટે. પણ આ બધા પ્રમાણો કે આપણને એ સંકેત આપે છે કે એ ખુશ છે, આપણા કરતા વધારે આનંદમાં છે. શરીર છોડીને ગયેલાની એક જ પીડા છે, એક જ પીડા છે. આપણે સમજતા નથી જેની પીડા છે. આપણી અજ્ઞાનતા એ જ એમની માત્ર પીડા હોય છે. અને એટલે ભજનાનંદી લોકોએ, સાધુ સંતો સાથે બેસનાર લોકોએ એ પ્રકારની અજ્ઞાનતામાંથી જેમ બને એમ ઝડપથી બહાર આવીને એમને આપણે ઉપયોગી થવું જોઈએ. કારણ કે એ એટલું જ ઈચ્છે છે કે તમે મારી ગતિમાં અવરોધ ન કરો, તમે તમારી તરફ ન ખેંચો. જેને જે બાજુ જવું છે એને એ તરફ જવામાં મદદ કરો. જેને રોડની સામે બાજુ જવું હોય તો એને મદદ કરો, ને હાથ પકડીને પાર કરી દો તો એને મજા આવી જાય. પણ નથી જવું એને પાર કરી થોડી એને ગમે, પણ જવું છે એને એ તરફ મદદ કરો, એ એમને ગમે. તો આ વસ્તુ હંમેશા માટે સૂત્રાત્મક રીતે યાદ રાખવી જોઈએ કે ગર્ભમાં આવી જાય એને આવવામાં જરૂર મદદ કરો. ક્યારે એવું ન વિચારાય કે મોંઘવારી છે, આપણે વ્યવસ્થા નહીં કરી શકીએ, આમ કે તેમ કે. ડોક્ટર ક્યારેક એમ કે તમારા ગર્ભમાં છે એ બાળક યોગ્ય નથી, વિકલાંગ છે, તો પણ કારણ કે એ જે છે તે પોતાનું કર્મ છે એનું અને મા બાપનું.
એમાંથી છટકવાની કોશિશ ન કરે. 2-3 અનુભવો મારા જીવનના એવા છે. કડીમાં આ રીતે ડોક્ટરે વાત કરી કે ભાઈ જે બાળક જન્મશે એનું માથું મોટું થઈ રહ્યું છે દિવસે દિવસે, એટલે એ કંઈક વિચિત્ર હશે, વિકલાંગ હશે, એ ન આવવા દો. તો એ લોકોએ વાત કરી. મેં કહું કે તો અત્યારે પૂરું ના કરો તો આવતા જન્મમાં સામું આવે. સામું તો આવે, અત્યારે તમે સુખી છો, આમાં તમે પાર કરી દેશો એને. એટલે જે છે તે એનું તમારું કર્મ છે. કાંઈ વિચાર્યા વગર અમારે ત્યાં ભગવાન આવવાનો છે માની લો, અને એને આવવા દો. માત્ર એમને એમના થોટમાં, એમના વિચારમાં, એમના ચિંતનમાં ફરક પાડી દીધો કે અમારે ત્યાં ભગવાન આવવાનો છે. બસ ભગવાનના ડોક્ટરે કીધું તું વિકલાંગ, પણ ભગવાન આવવાના, ભગવાન આવવાના, ભગવાન આવવાના. એ બાળક એટલો બધો સ્વસ્થ જન્મ, એટલું બધું સ્વસ્થ. એમના ઘરના બધા ભાઈઓના થઈને 8 બાળકો છે, એમાં સૌથી સુંદરમાં સુંદર આ બાળક છે, જેને ડોક્ટરે જન્મવાની જ ના પાડી હતી. તો પ્રકૃતિની આ સેવા છે. આપણે કેમ ઝાડ જ્યાં વધારે હોય ત્યાં વરસાદ વધારે થાય, એટલે મોંઘવારી છે નામને તેમને માણસ વધારે હોય ત્યાં સમૃદ્ધિ વધારે હોય. જેમ ઝાડ વધારે ત્યાં વરસાદ વધારે, એવી વસ્તુ છે. તો એને આવવામાં ઉપયોગી થવું જોઈએ. સવારથી સાંજ સુધીમાં એક કાર્ય તો એવું થવું જોઈએ જે આપણા સ્વાર્થનું ના હોય. એક કાર્ય જરૂર. દેવી ભાગવતમાં આવો ઉલ્લેખ છે કે કોઈ દિવસ એવો ન જવો જોઈએ કે એક નાનકડું કામ, ભલે ને પછી એક ચપટી, એક રોટલી જીવજંતુને આપ્યું, પણ કોઈ દિવસ એવો ન જવો જોઈએ કે સ્વાર્થ વગરનું એક નાનકડું કામ ન કર્યું હોય, જેમાં સ્વાર્થ જ ના હોય. એવું એક નાનું એવું કામ પણ ન કર્યું હોય. કારણ કે પ્રકૃતિ નિસ્વાર્થ વર્ષે છે ને, પ્રકૃતિ મૌન વર્ષે છે. આપણે તો 100 રૂપિયા દાન કરી તો 100 વખત પાછા ગરજતા હોય, પણ પ્રકૃતિ આખી મૌન, પૃથ્વી મૌન, આકાશ મૌન, બધું ઓક્સિજન, બધી વસ્તુ મૌન છે, એકદમ શાંત. એ કહે છે કે અમારા જેટલું ભલે ન કરો, પણ અમારા છો એટલે એક કામ રોજ, એક કામ એવું થવું જોઈએ કે જેમાં સ્વાર્થ ના હોય. નાનામાં નાનું પણ, સાવ નાનું હોય તો પણ, કોઈને સારી સલાહ આપી દીધી હોય તો પણ ચાલે, પણ એનો મતલબ એ નહીં ખાલી સલાહ જ આપવી. તો જે જીવે છે એને આ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ. અને વિદાય લે એની ગતિને રોકવાનો આપણને કોઈ અધિકાર નથી. એને જવામાં ઉપયોગી થવું જોઈએ. અને ખાસ કરીને એના માટે પ્રભુ સ્મરણ થાય. અને આ તો કુટુંબ જ આખું ભજનનું છે, અને એટલે એમનું જીવન જ આખું ભજનના વાતાવરણમાં. પોતે ભલે ભજનમાં ના ગયા હોય, પણ એમને કેવું તો પડતું જ હોય કે ટીનાભાઈ ભજનમાં ગયા છે, મુકેશભાઈ ભજનમાં ગયા છે. ભજન શબ્દનો જ ભજન કરવું પડે એમને, એટલું બધું ભજન આ પરિવારમાં છે. અને એમના નિમિત્તે આજે મને પણ અહીંયા ભજનમાં આવવાનો લાભ થયો, અને પૂનમબેનને સાંભળવાનો લાભ થયો. મામાને પણ અમે સાંભળ્યા રસ્તામાં, જેમાં આવતું હતું. હા, તો મામાને સાંભળ્યા, અને મામાને સાંભળી એટલે બેન્જો, વાયોલિન તો બધું, તબલા ને તો બધું આવી જાય. એટલે અમે આશ્રમે ચાલુ હતું, પણ મહેમાનો હતા. મેળ પડી ગયો એટલે અમે નીકળી ગયા. તો કાયમના માટે એમના સ્મરણમાં આપણે ભજન કરીએ, અને દિવસે દિવસે આપણું સૌનું પોતાનું ભજન એટલું વધે કે આપણને મરતા પહેલા મરતા આવડી જાય. બસ મરતા પહેલા મરતા આવડી જાય. એને
એને ક્યારેય ડર ન લાગે મૃત્યુનો. એટલે મરતા પહેલાં આપણી વાસનાઓ મરી ગઈ હોય, અથવા મરતા પહેલાં આપણું માલિક પણ મરી જાય. બસ બહુ વાત થઈ ગઈ કે મરતા પહેલાં આપણું માલિક પણ મરી જાય. તો મરતા પહેલાં જો આપણે મરી જાય તો મૃત્યુ ડરાવે નહીં. તો ભજન આપણને સૌને ત્યાં સુધી પહોંચાડે એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને જય ગિરનાર.